ગુજરાતી ફિલ્મો પણ હવે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે ત્યારે શુક્રવાર 6 જાન્યુઆરીથી ફરી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા લકીરો ગુજરાતી ફિલ્મ આવી રહી છે। પરિણીત વર્કિંગ કપલના જીવન પર આધારિત ફિલ્મમાં અનેક ઉતાર ચઢાવ જાણવા માટે એકવાર તો લકીરો ફિલ્મ જોવી રહી। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવે છે તો ફરી એક ગુજરાતી ફિલ્મ કે જે પરિવાર સાથે બેસી જોઈ શકાય એવી વર્કિંગ કપલના જીવન પર આધારિત લકીરો શુક્રવારે 6 જાન્યુઆરીથી સિનેમાઘરોમાં પ્રદર્શિત થનાર છે। ત્યારે ફિલ્મના પ્રમોશન માટે લકીરો ફિલ્મની સ્ટાર કાસ્ટ જેમાં રોનક કામદાર, દીક્ષા જોશી, નેત્રી ત્રિવેદી, શિવાની જોશી, વિશાલ શાહ અને ધર્મેશ વ્યાસ મુખ્ય ભૂમિકામાં છે। તો આ ફિલ્મ ડૉક્ટર દર્શન અશ્વિન ત્રિવેદીએ લખી છે તો તેઓએ જ ફિલ્મના ડિરેક્ટર પર છે, જ્યારે ટાઇટલ ટ્રેક પ્રતિભાશાળી અને પ્રખ્યાત ગાયક અમિત ત્રિવેદીએ ગાયું છે તો પાર્થ ભરત ઠક્કરે કમ્પોઝ કર્યું છે। ફિલ્મી સ્ટાર કાસ્ટે સુરતમાં ફિલ્મના પ્રમોશન સમયે ફિલ્મી અંગે વાત કરી હતી। બસ 6 જાન્યુઆરીએ લકીરો રિલીઝ થઈ રહી છે તો તમારા નજીકના સિનેમાઘરોમાં પ્લીઝ જોવા જાઓ, ટિકિટ લઈને જોવા જાઓ। બહુ જ સરસ મજાની ફિલ્મ છે, અલગ પ્રકારની ફિલ્મ છે। મ્યુઝિક આ ફિલ્મનું બહુ જ સરસ છે અને બંને કલાકારોએ મારી સાથે રહીને ડિરેક્ટર બધાએ ભેગા થઈને બહુ જ મહેનત કરી છે। સો પ્લીઝ એને વધારવા થિયેટર્સમાં જજો। જી સર, યુવાનોને બસ એ જ સંદેશ છે કે આ ફિલ્મ જોઈને તમને કદાચ તમારા જીવનની એક ઝલક દેખાઈ જશે। કદાચ તમે આખી ફિલ્મ સાથે રિલેટ કરી શકશો, કાં તો એક અમુક પોર્શન છે સ્ટોરીનો એની સાથે રિલેટ કરી શકશો, પણ તમે રિલેટ જરૂર કરી શકશો કારણ કે લકીરો કરતા તમે તમારે કિરદારમાં કઈ રીતે તમારી જીવનના ચાલે? સર, એક્ટર માટે એવું છે કે અમે લોકો એક પછી ઘણી બધી ફિલ્મો કરતા હોઈએ છીએ, એટલે કિરદાર અમે લોકો ટ્રાય કરીએ કે ફિલ્મ પૂરતું રહે। પણ હા, અમારા જીવનના ઘણા બધા અનુભવો છે કે અમારા જીવનના આસપાસના લોકોના ઘણા અનુભવો છે જે અમે લોકો યુઝ કરતા હોઈએ છીએ। જેમ કે લકીરોમાં જે અમારા કેરેક્ટર્સ છે ને એ બહુ જ રેગ્યુલર રિલેટેબલ લોકો છે, બધા કોર્પોરેટ સ્ટ્રક્ચરમાં કામ કરવાવાળા લોકો, ડિઝાઇનર્સ છે કે HR હ્યુમન રિસોર્સિસ વાળા। સો એ બધી જ વસ્તુ સાથે રિલેટ કરવું બહુ જ ઇઝી છે બધા માટે, કારણ કે આ લોકો બહુ પોપ્યુલેશન વધારે છે આ બધામાં। મારા કેરેક્ટરનું નામ રીચા છે અને રીચા બેઝિકલી આ જે આખી વાર્તા છે એમાં પહેલાં એ ગર્લફ્રેન્ડ હોય છે ઋષિની અને પછી એ વાઈફ, આફ્ટર મેરેજ એ વાઈફ બને છે। તો એક આખી જર્ની છે રીચાની કે કઈ રીતે એક વલ્નરેબલ છોકરીથી એ એક ઇન્ડિપેન્ડન્ટ સ્ટ્રોંગ વુમન તરફ બને છે, એ આખી જર્ની એક્સપ્લોર કરવામાં આવે છે। મૂવીમાં એવું શું ખાસ છે જે લોકોને ગમશે? આ મૂવી ખાસી અલગ છે બાકી બધી ફિલ્મ્સ કરતાં, જે ગુજરાતીમાં આવી રહી છે એમના કરતાં, બિકોઝ ઇટ્સ અ વેરી રિયલિસ્ટિક રેપ્રેઝન્ટેશન ઓફ રિલેશનશિપ। તો તમને ખાસી કનેક્ટ કરે એવી ફિલ્મ છે, સ્પેશિયલી ધ યુથ, જેમ રોનકે કીધું કે લોકોને એવું લાગશે કે ઓકે આ આઈધર મારી સાથે થઈ રહ્યું છે, થઈ ગયું છે, કાં તો પછી મારા કોઈ ફ્રેન્ડ સાથે આવું હું જોઈ રહ્યો છું એમ। સો એ રિલેટેબિલિટી ફેક્ટર ખાસો છે અને બીજી વાત એ કે આના સોંગ્સ બહુ જ સારા છે। ફિલ્મનું મ્યુઝિક પાર્થ ભરત ઠક્કરે આપ્યું છે અને ઘણા બધા બોલિવૂડ સિંગર્સ જેમ કે અમિત ત્રિવેદી, વિશાલ દડલાની, શ્રુતિ પાઠક, બેની દયાલ, ઘણા બધા સિંગર્સે કોન્ટ્રીબ્યુટ કર્યું છે। ઓલ્સો ધ નંબર્સ આર ઓલ્સો ઇન હિન્દી। તો વોર્નર મ્યુઝિક ઇન્ડિયાએ ફોર ધ ફર્સ્ટ ટાઈમ કોલેબોરેટ કર્યું છે ગુજરાતી કોઈ ફિલ્મ સાથે, અને જેઝ એઝ અ જોનર પહેલી વાર ગુજરાતમાં એસ્ટાબ્લિશ થઈ રહ્યું છે। સો આઈ ફીલ ઓવરઓલ એક બહુ જ ફ્રેશ વાર્તા અને ફ્રેશ મ્યુઝિક, કદાચ એ વસ્તુ લોકોને ગમશે બહુ જ। બોલિવૂડ અને સાઉથ ફિલ્મની જેમ હવે ગુજરાતી ફિલ્મને પણ ગુજરાતીઓએ જ પ્રમોટ કરી તેને જોવી પડશે અને ત્યારે જ ગુજરાતી ફિલ્મોને પણ એક માર્ગ મળશે જેથી ગુજરાતી વર્કિંગ કપલના જીવન પર આધારિત લકીરો ફિલ્મ એકવાર તો જોવી રહી। પ્રકાશવાળા સાથે અઝર કુરેશી।